એટલું આપણે પેપરમાં હશે. મિસ ચોથા પાઠમાં વિભાગ એ વિભાગ બી ની પીડીએફ તો સેન્ડ કરી દેશો ને? જેટલું આપણે કરીશું એને લગતું જ તમને સેન્ડ કરીશ બરાબર ને. કાલે જો કીધું છે મને લેક્ચર મળી જાય એસએસ માટે. બરાબર તો આપડે જોઈએ કેટલું ચાલે છે. જો આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જોયું હતું. એનું થોડું રિવાઈઝ કરીને આગળ સુભાષચંદ્ર બોઝે શું કર્યું એ આપણે કાર્યમાં જોઈએ બરાબર. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ. તો સુભાષચંદ્ર બોઝ વિશે ગયા લેક્ચરમાં જોયું હતું ને આઝાદ હિન્દ ફૌજ વિશે આપણે બાકી હતું એટલે સુભાષચંદ્ર બોઝ નું રિવિઝન કરીને આપણે આઝાદ હિન્દ ફૌજ પર જશું. બરાબર અહિયાં પિક્ચર છે સુભાષ ચંદ્ર બોઝ નું છે. સુભાષચંદ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1897 માં થયો હતો. બરાબર હમણાં જ એમનો જન્મ દિવસ ગયો જન્મ જયંતિ ગઈ. એમની માતા નું નામ યાદ રાખવાનું છે એમનું પરિચય. માતા નું નામ પ્રભાવતી બહેન હતું. પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. ઈસવીસન 1920 માં તેમણે ICS ની પદવી લીધી. અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસ સાથે ઈ જોડાયા. અને દેશની સ્વાતંત્ર્ય સંગ્રામની જે ચળવળ હતી એમાં ભાગ લીધો. દેશને આઝાદ કરાવવા માટે દેશને સ્વતંત્ર કરવા માટેની જે લડતો ચાલતી હતી એમાં એમણે ભાગ લીધો. ઈસવીસન 1938 હરિપુર કોંગ્રેસ અધિવેશનના પ્રથમ વાર તે પ્રમુખ બની. હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં એટલે કે કોંગ્રેસમાં એ જોડાય ને અહીં આગળથી 1920 ICS ની પદવી પછી એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસ બરાબર. કોંગ્રેસમાં જોડાયા અને એના પછી એ 1938 જ્યારે હિન્દી રાષ્ટ્ર જે મહાસભા એટલે કે કોંગ્રેસ નું અધિવેશન દર વર્ષે અધિવેશન થાય છે કોંગ્રેસ નું થતું હતું તે વખતે તો 1938 જે અધિવેશન થયું હતું જે હરિપુરમાં થયું હતું હરિપુરમાં એ કોંગ્રેસ અધિવેશનમાં તે પ્રથમ વાર પ્રમુખ બન્યા. બરાબર કોંગ્રેસ અધિવેશનમાં ઈ પ્રથમ વાર પ્રમુખ બન્યા હતા. 1938 નું કોંગ્રેસ અધિવેશન ક્યાં ભરાયું હતું તો ભાઈ હરિપુરામાં એમાં પ્રમુખ કોણ હતા તો સુભાષચંદ્ર બોઝ આ રીતે યાદ રાખવાનું છે. ઈસવીસન 1938 હરિપુરામાં કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું એમાં પ્રથમ વાર સુભાષચંદ્ર બોઝ પ્રમુખ તરીકે કામ કર્યું બરાબર પ્રમુખ બન્યા હતા એ અધિવેશન 1939 જયારે બીજા વર્ષે કોંગ્રેસ અધિવેશન ભરાયું ત્રિપુરામાં એ મળ્યું અધિવેશન ત્રિપુરામાં બધા ભેગા થયા કોંગ્રેસ ના નેતાઓ બધા સાલ હતી 1939 ત્રિપુરા બીજી વાર એ પ્રમુખ બન્યા હતા સુભાષચંદ્ર બોઝ પહેલી વાર હરિપુરામાં 1938 સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ અધિવેશન ના પ્રમુખ બન્યા બીજી વાર 1939 એના પછીના વર્ષમાં ત્રિપુરામાં કોંગ્રેસ અધિવેશનમાં પરિવાર એટલે કે બીજી વાર એ પ્રમુખ બન્યા 1939 ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી ઈસવીસન 1939 17મી જાન્યુઆરી 1941 સરકારની નજર કેદ માંથી ઈ છટકી ગયા કારણ
કે એ આ બધી ઝુંબેશો ચલાવતા હતા ત્યારે બ્રિટિશ સરકારની નજરમાં આવી ગયા હતા. બરાબર અને એમને જે છે નજર કેદ કરી લેવામાં આવ્યા હતા. અને ત્યાંથી એ 17મી જાન્યુઆરી 1941 ના રોજ એ છટકી ગયા એટલે કે ત્યાંથી બ્રિટિશ સરકાર હતી એને નજર કેદ કર્યું હતું. એની કેદ માંથી નજર કેદ માંથી છટકીને ક્યાં ગયા? પેશાવર ગયા ત્યાંથી કાબુલ ગયા. પેલા પેશાવર ગયા, કાબુલ ગયા, પછી મોસ્કો ગયા અને ત્યાંથી બર્લિન ગયા. અને ત્યાંથી સુમાત્રા થઈને ઈ જાપાન પહોંચી ગયા. બરાબર. હિન્દી ફૌજના સુકાની પદ આઝાદ હિન્દ ફૌજ આઝાદ હિન્દના આઝાદ હિન્દ ફૌજ ની રચના કેપ્ટન મોહનસિંગે કરી હતી. પરંતુ આઝાદ હિન્દ ફૌજના સુકાની એટલે આઝાદ હિન્દ ફૌજ ની રચના કરવામાં આવી હતી જે ફૌજની રચના કરવામાં આવી હતી. ના એ સુકા નહી બન્યા હતા એને સંભાળી હતી. બરાબર પરંતુ આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી તો કેપ્ટન મોહનસિંગે કરી હતી. આઝાદ હિન્દ ફૌજની રચના કેપ્ટન મોહનસિંગે કરી હતી. કેવી રીતે કરી હતી આઝાદ હિન્દ ફૌજની રચના કેપ્ટન મોહનસિંગે કેવી રીતે કરી હતી બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ બ્રિટિશ લશ્કર જે હતું ભારતનું ભારતમાં જે બ્રિટિશ લશ્કર હતું એના અમલદાર હતા કેપ્ટન મોહનસિંહ બરાબર એ જાપાને શરણે ગયેલા ભારતીય સૈનિકોને બરાબર જયારે વિશ્વ યુદ્ધ ચાલતું હતું ત્યારે જાપાનને શરણે ગયેલા ભારતીયો સૈનિકો માંથી આઝાદ હિન્દ ફૌજની રચના થઈ. જાપાનની શરણે ગયેલા જાપાન તરફ ગયેલા જે ભારતના સૈનિકો હતા એમાંથી જ સૈનિકોની ટુકડીને આઝાદ હિન્દ ફૌજ સૈન્ય તરીકે નામ આપવામાં આવ્યું. જાપાન સરકાર તથા એ સૈન્ય હતું ભારતનું એમાં એક હતા રાસબિહારી બોસ એ રાસબિહારી બોઝ અને જાપાન સરકાર વચ્ચે મતભેદ થયો. અને મતભેદ થતા જે કેપ્ટન હતા મોહનસિંહ કેપ્ટન હતા ભારતીય બ્રિટિશ સૈન્યના જે છે અમલદાર એ મોહનસિંહ હતા એ મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. બરાબર એમના જે એક રાસબિહારી બોસ હતા એમને અને જાપાન સરકાર વચ્ચે મતભેદ થયું કઈ તો ભારતીય સૈન્યમાં અમલદાર તરીકે કેપ્ટન મોહનસિંહ હતા એમને રાજીનામું આપવાની ફરજ પડી. અને આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. હવે આઝાદ હિન્દ ફૌજને કોણ સાચવશે? હવે શું થશે વિખાઈ જશે શું થશે? એ થોડા સમય માટે અનિશ્ચિત થઈ ગયું. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ અને રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝને નિમ્યા. બરાબર તો સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના નેતા તરીકે કોણે ચૂટ્યા? તો રાસબિહારી બોઝે રાસબિહારી બોઝે સર્વ અનુમતિથી બધાને પૂછીને બધાની મરજીથી બધાની અનુમતિથી બરાબર 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિન્દ ફૌજના નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવી એમને ચૂટવામાં આવ્યા. અને જુલાઈ 1943 માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની સંભાળી લીધું. અને એ પછી
જુલાઈ 1943 જ જ્યારે એમને આઝાદ હિન્દ ફૌજનું કાર્ય સોંપવામાં આવ્યું એને સુકાની બનાવવામાં આવી આઝાદ હિન્દ ફૌજની બધી જ જિમ્મેદારી સુભાષચંદ્ર બોઝ પર નાખવામાં આવી એને નેતા બનાવવામાં આવ્યા બરાબર એને એક નામ આપ્યું છે સુકાની કોને કહેવાય તો ભાઈ જે જહાજ હોય કે મહાણ હોય એને રસ્તો દેખાડનાર એ ચલાવનારને સુકાની કહેવાય બરોબર તો અહીંયા આગળ જે આઝાદ હિન્દ ફૌજ છે એના સુકાની તરીકે એને ચલાવનાર તરીકે સુભાષચંદ્ર બોઝને નીમવામાં આવ્યા 4 જુલાઈ 1943 અને ત્યારે જ એમને નેતાજી એવો અહીંયા ભલામણું લખ્યું છે પણ હુલામણું આવે બરાબર અહીંયા આગળ મિસ્ટેક થઈ ગઈ છે તો અહીંયા હુલામણું એટલે વહાલ ભર્યું એમણે હુલામણું નામ મળ્યું કયું હુલામણું નામ મળ્યું તો ભાઈ નેતાજી જેવું એમણે હુલામણું નામ મળ્યું બરાબર તો સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજમાં સુકાની તરીકે ક્યારે નીમવામાં આવ્યા તો ભાઈ જુલાઈ 1943 બરાબર 4 જુલાઈ 1943 આઝાદ હિન્દ ફૌજના સુકાની તરીકે સુભાષચંદ્ર બોઝને નીમવામાં આવ્યા કોણે નીમ્યા રાસ બિહારી બોઝે બરાબર અને એમને જુલાઈ 1943 નેતા તરીકે જે છે કામ સંભાળ્યું અને ત્યાંથી જ તેમને નેતાજી તરીકેનું હુલામણું નામ મળ્યું અને નેતાજી હવે જ્યાં નેતાજી નામ આવે ત્યાં આપણે સુભાષચંદ્ર બોઝ વિશે વાત થઈ રહી છે સમજવાની જેમ ગાંધીજીને બાપુ તરીકે નામ મળ્યું હતું ઉપનામ મળ્યું હતું તેમ આ સુભાષચંદ્ર બોઝને નેતાજી તરીકે નામ મળ્યું હતું હુલામણું નામ નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું અને નેતાજીએ ફૌજને એટલે કઈ ફૌજને તો આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું આઝાદ હિન્દ ફૌજને કયું સૂત્ર આપ્યું ચલો દિલ્હી તેમણે ભારતને જય હિન્દ નો મંત્ર આપ્યો ચલો દિલ્હી નો સૂત્ર આપ્યું અને મંત્ર શું આપ્યું જય હિન્દ બરાબર અને બીજું સૂત્ર આપ્યું તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा બરાબર તો નેતાજીએ આઝાદ હિન્દ ફૌજના બધા સૈનિકોને બધાને કીધું સૈનિકોને કે ચલો દિલ્હી એવો સૂત્ર આપ્યું અને જય હિન્દ જેવો મંત્ર આપ્યો આઝાદ હિન્દ ફૌજના યુવાનોને તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી કે તે દક્ષિણ પૂર્વ એશિયા ખંડની વાત જ થાય છે અહીંયા અત્યારે સુભાષચંદ્ર બોઝ ક્યાં ભારતમાં નથી ભારતની બહાર છે કારણ કે બ્રિટિશ સરકારની નજર કેદમાંથી છટકી અને ક્યાં ક્યાં ગયા હતા એ આપણે જોયું બરાબર એ વિદેશમાં હતા એટલે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં એમણે પ્રવાસ કર્યો અને ત્યાં જે ભારતીયો રહેતા હતા એ ભારતીયો પાસેથી જે ભારતને આઝાદ કરવા માટે બ્રિટિશ સત્તાથી ભારતને આઝાદ કરાવવા માટે એટલે કે સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી કે તમે જે કઈ પણ આપવા માંગો છો એ તમે બલિદાન કરો દેશની આઝાદી માટે અને એમને કીધું તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा તુમ મુझे ખૂન દો ભલે તમે વિદેશમાં રહ્યો છો તો પણ ભારત તો તમારું જ છે ને તમારી જન્મભૂમિ છે બરાબર તો તમે તમારા દેશમાં ભલે તમે વિદેશમાં બેઠા છો પણ દેશની આઝાદીની જે લડત ચાલે છે એમાં હું તમારાથી વાદો કરું છું કે તુમ મુझे खून दो મેં तुम्हें आजादी दूंगा તમે મારી સાથે ચાલો અમારા જે કાર્ય અમારી પ્રવૃત્તિઓમાં ભાગ લ્યો અને હું ભારત દેશને આઝાદી અપાવીને જ રહીશ તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा એવું સૂત્ર
દ્વારા આઝાદ માટેનું આહવાન કર્યું એટલે લલકારી, બરાબર ને, ગર્જના કરી, આહવાન કર્યું, નક્કી કર્યું એને આઝાદી, ભારતને આઝાદી અપાવવા માટે, બરાબર. એના પછી નો પોઈન્ટ છે કે કામ ચલાઉ સરકાર. પછી ઓક્ટોબર 1943 સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાઉ સરકાર, જેનું નામ છે આરઝી હુકુમત, બરાબર, કામ ચલાઉ સરકાર એટલે એને શું કેવાય? આરઝી હુકુમત. તમારે 9મા ધોરણમાં આવશે આરઝી હુકુમત વિશે. આરઝી હુકુમત ની રચના કોણે કરી? બરાબર. સુભાષચંદ્ર નું પાઠ આવશે એમાં જ ભણવાનું આવશે. આરઝી હકુમત, બરાબર. આરઝી શું છે? હકુમત. આરઝી હુકુમત. કામ ચલાઉ સરકાર નું નામ શું છે બીજું? આરઝી હુકુમત તરીકે ઓળખાય છે. તો આરઝી હુકુમત ની સ્થાપના કોણે કરી? તો સુભાષચંદ્ર બોઝે કરી. ક્યારે કરી? ઓક્ટોબર 1943માં, બરાબર. આરઝી હુકુમત એટલે કામ ચલાઉ સરકારની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો મળ્યો. સર્વોચ્ચ વડા, સુભાષચંદ્ર બોઝ જે હતા એમને આ આરઝી હુકુમતના સર્વોચ્ચ વડા સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો મળ્યો. આરઝી હુકુમત ના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો એમણે સંભાળ્યો. કામ ચલાઉ સરકાર એટલે કે આરઝી હકુમત સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. બરાબર. આ આરઝી હકુમતે કોને લલકાર્યા? ઇંગ્લેન્ડ અને અમેરિકાને લલકાર્યા. બરાબર. ત્યારે આ કેટલા બહાદુર હતા જો સુભાષચંદ્ર બોઝ. એમને ખબર હતી કે અમેરિકા પાસે અણુ બોમ્બ છે. ગમે એ કરી શકે છે અમેરિકા. શક્તિશાળી દેશો છે ઇંગ્લેન્ડ ને એને અમેરિકાને લલકારવાની જરૂર શા માટે પડી? તો ભારતમાં જે બ્રિટિશરો હતા, જે ભારત પર શાસન કરતા હતા, એ બ્રિટિશરો ઇંગ્લેન્ડ ના હતા. અને ઈંગ્લેન્ડને સપોર્ટ કોણ કરી રહ્યું હતું? અમેરિકા. બરાબર. તો આ બધું તમને ક્યારે ક્લિયર થશે? જયારે તમે વિશ્વ યુદ્ધો ભણશો 9માં. બરાબર. ત્યારે આજે કયા દેશે કોને સપોર્ટ કર્યો? બરાબર. અને હા, અમેરિકાને કેમ લલકારવાની જરૂર પડી? બરાબર. ઈંગ્લેન્ડ ને કોણ સપોર્ટ કરી રહ્યું હતું? અમેરિકા સપોર્ટ કરી રહ્યું હતું. ઇંગ્લેન્ડ અને અમેરિકા મિત્રો હતા. એટલે આરઝી હુકુમતે ઇંગ્લેન્ડ અને અમેરિકાની સામે યુદ્ધ જાહેર કર્યું. એના પછી જે આવે છે એ છે આઝાદ હિન્દ ફૌજની કામગીરી. તો આઝાદ હિન્દ ફૌજની કામગીરી જે છે એ આઝાદ હિન્દ ફૌજની કામગીરી કેવી રીતે થઈ? આઝાદ હિન્દ ફૌજ જે છે એ દરમિયાન જ કામ ચલાઉ સરકાર, બરાબર, એટલે કે આરઝી હકુમતની સ્થાપના થઈ. પરંતુ આઝાદ હિન્દ ફૌજ જે છે એનું કામ કેવી રીતે ચાલી રહ્યું હતું? એની કામગીરી શું હતી? એને શું કર્યું? તો સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દની કામ ચલાઉ સરકારના વડા બન્યા. બરાબર. આઝાદી હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું. જે આઝાદ હિન્દ ફૌજ હતી એને જ જે છે કામ ચલાઉ સરકાર એટલે કે આરઝી હુકુમત તરીકે જે પુનઃ આયોજન કર્યું એનું, બરાબર. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે જે આઝાદ હિન્દ ફૌજના જે સૈનિકો હતા
એને તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. આઝાદ હિન્દ ફૌજ જે હતી એની અલગ અલગ 4 ટુકડીઓ એમણે ઊભી કરી. અહીંયા આપ્યું છે આટલું જાણવામાં કે સુભાષચંદ્ર બોઝે આઝાદી હિન્દ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી. જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. એ 4 લશ્કરી ટુકડી હતી એ 4 ટુકડીઓ પાડવામાં આવી હતી. આઝાદ હિન્દ ફૌજના જે સૈનિકો હતા એને 4 વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. જેને 4 ટુકડીઓ તરીકે ઓળખવામાં આવે છે અને દરેક ટુકડીનું નામ આપ્યું હતું. એક ટુકડીનું નામ આપ્યું હતું ગાંધી, એક ટુકડીનું નામ આપ્યું હતું સુભાષ એટલે અને એક ટુકડીનું નામ આપ્યું હતું નહેરુ અને એક ટુકડીનું નામ આપ્યું હતું આઝાદ. બરાબર. એક ગાંધીજીના નામ પરથી, એક સુભાષચંદ્ર બોઝ પોતાના નામ પરથી અને એક નહેરુજીના નામ પરથી. બરાબર ને. એક ટુકડીનું નામ આઝાદ આપેલું. બરાબર. તો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજની જે લશ્કર હતું એને ટુકડીઓમાં વિભાજિત કરી નાખ્યું હતું. જેને 4 ટુકડીઓ પાડવામાં આવી હતી અને 4 ટુકડીના નામ આપવામાં આવ્યા હતા. તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. જો લશ્કરમાં સ્ત્રીઓ પણ હતી. સ્ત્રીઓની અલગ એક ટુકડી ઊભી કરી જેનું નામ તેણે ઝાંસીની રાણી આપ્યું. સ્ત્રીઓની એક લશ્કરી ટુકડી હતી. જો તે વખતે બી જે છે સ્ત્રીઓ સોલ્જર તરીકે, સૈનિક તરીકે હતી જે પોતાના દેશ માટે લડી રહી હતી. પોતાના દેશને આઝાદી આપવા માટે બલિદાન માટે આગળ આવી હતી. એટલે અત્યારે નહીં, પહેલાથી જ આપણા દેશની જે સ્ત્રીઓ છે ને એ આગળ જ છે. તો એમણે ઝાંસીની રાણી એવું નામ આપ્યું. બરાબર. એ વિદેશમાં જતા, ફરી વાર કહું છું, સુભાષચંદ્ર બોઝ વિદેશમાં જતા અને વિદેશમાં રહેલા ભારતીયો ને ભેગા કર્યા હતા ને લશ્કર બનાવ્યું હતું. બરાબર. ભારતને આઝાદી માટે. કારણ કે એમણે કસમ ખાધી હતી. હું ભારત એ નજર કેદમાંથી ગયા હતા ને પછી એમણે કસમ ખાધી હતી કે હું હવે ભારત પાછો ત્યારે જ આવીશ કે જ્યારે ભારત આઝાદ થઈ જશે. હું સ્વતંત્ર ભારત માં જ હવે પગ મૂકીશ. એ પહેલા હું ભારતમાં પગ નહીં મૂકું. એટલે ઈ જ્યાંથી નજર કેદમાંથી ઈ છટકી ગયા હતા, ભાગી ગયા હતા, એ પછી એ વિદેશમાં જતા અને વિદેશમાંથી જ સુભાષચંદ્ર બોઝ આઝાદીની લડત ચલાવતા હતા. બરાબર ને. એટલે તેમણે સ્ત્રીઓની પણ શું કર્યું હતું? એક ટુકડી બનાવી હતી, એક લશ્કર બનાવ્યું હતું. ટુકડી બનાવી હતી લશ્કરની અને એમનું નામ આપ્યું હતું ઝાંસીની રાણી. બરાબર. અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે, લક્ષ્મી સહેગલ નામની એક સ્ત્રી હતી એમણે કર્યું હતું. કેપ્ટન હતા. જે સ્ત્રી દળ હતું, સ્ત્રી ટુકડી હતી, બરાબર, લશ્કરમાં એના કેપ્ટન કોણ હતા? લક્ષ્મી સહેગલ. એની ટુકડીનું નામ શું હતું? ઝાંસીની રાણી. બરાબર. તો આઝાદ હિન્દ ફૌજ, આપણે અહીંયા આગળ પોઈન્ટ જોઈ રહ્યા છીએ આઝાદ હિન્દ ફૌજની કામગીરી. તો આઝાદ હિન્દ ફૌજની પહેલી કામગીરી શું હતી? તો સુભાષચંદ્ર બોઝે શું હતું? 4 ટુકડીઓ ઊભી કરી હતી અને એ 4 ટુકડીઓને શું કર્યું હતું? એમને નામ આપ્યા હતા. કારણ કે એ નામમાં જુસ્સા છે. બરાબર. અને પછી શું કર્યું હતું? એમણે પોતે તાલીમ આપી હતી એ લશ્કરી ટુકડીને ટ્રેનિંગ આપી હતી. બરાબર. પછી શું કર્યું હતું આઝાદ હિન્દ ફૌજની કામગીરીમાં? બરાબર. એક સ્ત્રી દળ પણ બનાવ્યું હતું. બરાબર. જેમના કેપ્ટન કોણ હતા? લક્ષ્મીસિંહ સહેગલ. બરાબર. હવે આગળ આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇન્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા હતા. આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે આવેલા એટલે ભારતની બહારની બાજુ, બહાર, ભારતની બહારની સાઈડ, બોર્ડરની બહાર, ભારતની બોર્ડર પૂરી થાય છે બહાર બાજુ એટલે પૂર્વ બાજુ
બરાબર. જો આપણું જે ગુજરાત છે એ ભારતની જે છે પશ્ચિમ દિશા એ આવેલું છે. પરંતુ ભારતની પૂર્વ બાજુ બરાબર બંગાળની ખાડી બાજુ બરાબર એટલે ભારતની પૂર્વ સરહદે શું આવેલું છે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી પુરવઠાની ભયંકર તંગી એટલે પુરવઠો એટલે શું અનાજ નો પુરવઠો હોઈ શકે દારૂગોળા નો પુરવઠો હોઈ શકે બરોબર અને વરસાદ પડ્યો સાથે પુરવઠાની ભારે તંગી અને વરસાદને કારણે ભોજને પીછેહટ કરવી પડી સોરી અહીંયા ભયંકર પુરવઠાની તંગી અને વરસાદને કારણે એ ફોજ જે હતી એ ફોજને પીછે હટ કરવી પડી બરાબર એટલે બે એક વિજય મેળવ્યા પછી એ લોકો એ પીછેહટ શા માટે કરી એ લોકોનો જે પુરવઠો હતો ખોરાક નો પુરવઠો હોય કે પછી જે હથિયારો નો પુરવઠો હોય દારૂગોળા નો પુરવઠો હોય એ બધું ઘટી ગયું અને વરસાદ તૂટી પડ્યો હતો લશ્કરને પીછેહટ કરવી પડી જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ ફેકાય અમેરિકા એ જાપાન પર અણુ બોમ્બ ફેંકાયું તે સમય દરમિયાન બરાબર જાપાન ના હિરોસીમા અને નાગાસાકી આ એ સમય છે કે ત્યારે બીજો વિશ્વયુદ્ધ ચાલતો હતો એ સમય એ સમયે અમેરિકા વિશ્વ જે છે ના દરેક દેશો જે છે વિશ્વયુદ્ધમાં જોડાયેલા અને ભારતમાં આઝાદીની ચળવળો ચાલતી હતી અને વિદેશ મંત્રી સુભાષચંદ્ર બોઝ જે હતા એ લશ્કર તૈયાર કરી અને આવી રીતે પોતાના દળને તૈયાર કરતા હતા તો તે સમય દરમિયાન શું થયું તો અમેરિકા એ જાપાનના હિરોસીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંક્યો જેથી આજે યુદ્ધનું જે મોજું જે છે એ પલટાઈ ગયું તમે વિશ્વયુદ્ધ ભણશો ને ત્યારે તમને નવમા ધોરણમાં ખ્યાલ આવશે અને જે અમેરિકા જે હતું અમેરિકા અને રશિયા જે છે બીજા વિશ્વયુદ્ધ પછી મહાન સત્તા તરીકે ઉભરી આવી બરાબર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા અને જાપાન હાર્યું યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય રહ્યું નહી કારણ કે આઝાદ હિન્દ ફૌજને કોણ મદદ કરતું હતું તો જાપાન મદદ કરતું હતું જાપાનને શરણે હતું હવે બીજા વિશ્વયુદ્ધમાં જે છે જાપાન હારી ગયું એટલે જાપાન ખુદ જ બરબાદ થઈ ગયું બરાબર જાપાન નું કોઈ ભવિષ્ય જ નહી રહ્યું કારણ કે જે એને જે હિરોશીમા અને નાગાસાકી જે બે દેશ હતા જાપાનના જે ખૂબ જ સમૃદ્ધ હતા બરાબર ને ઈ જાપાનના નકશામાંથી મટી ગયા તા અણુબોમ્બ ફેંક્યા પછી કારણ કે એ બહુ ખતરનાક અણુબોમ્બ ને અણુબોમ્બ કેવાય જ કોને બરાબર ને સાવ બરબાદી થઈ ગઈ હતી ત્યાં એટલે જે આઝાદ હિન્દ ફૌજને જે જાપાન તરફથી મદદ મળતી હતી દરેક જાતની મદદ મળતી હતી એ બંધ થઈ ગઈ એટલે જાપાન બરબાદ થયું એની સાથે આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય પણ પડતું રહ્યું બરાબર આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય રહ્યું નહી એટલે મટી ગયું આઝાદ હિન્દ ફૌજ અહિયાં પૂરી થઈ ગઈ 4,000 સૈનિકોની ખુવારી થઈ 1,000 સૈનિકો જે હતા એ માર્યા ગયા અને 25,000 સૈનિકો કેદમાં પકડાયા આઝાદ હિન્દ ફૌજના 25,000 જે સૈનિકો હતા એ કેદમાં જે જાપાન હારી ગયું જાપાનની સાથે જે આઝાદ હિન્દ ફૌજના સૈનિકો હતા એ પણ છે અમેરિકા દ્વારા હાર્યું પણ જેને કેદ કરવામાં આવ્યા હારેલા દેશની સાથે દેશના સૈનિકો સાથે આ 25,000 જેટલા સૈનિકો પણ પકડાઈ ગયા બરાબર અને અહીંયા આગળ જે છે આઝાદ હિન્દ ફૌજ જે છે નું કામકાજ અહિયાં પૂરું થઈ ગયું બરાબર જાપાન જયારે બીજા વિશ્વયુદ્ધમાં હાર્યું ત્યારે અહીંયા આગળ આઝાદ હિન્દ ફૌજનું પણ અહિયાં કામકાજ અટકી ગયું 4,000 જેટલા સૈનિકો મર્યા ગયા 25,000 જેટલા કેદ થયા બરાબર નેતાજીની પ્રતિજ્ઞા હતી નેતાજી એ પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ નહીં મૂકું
નેતાજીની પ્રતિજ્ઞા શું હતી કે હું ગુલામ હિન્દુસ્તાન માં પગ મૂકીશ નહીં. નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોસ એ રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. બરાબર એમણે પછી જાપાન હારી ગઈ પછી એમણે રંગૂન છોડી દીધું, બેંકોક છોડી દીધું અને વિમાન માર્ગે એ આગળ એ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ જાપાને 18 ઓક્ટોબર 1945 ના રોજ કોમાસાના તાઈપે વિમાનની મથકથી વિમાન ઉડ્યું અને તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાજ્યા. કારણ કે નેતાજી એ વિમાનમાં બેસા હતા અને એમનું અવસાન થયું. બરાબર આ અહેવાલ કોણે જાહેર કર્યું છે? જાપાને જાહેર કર્યું છે અને જાપાને છેક સુધી આઝાદ હિન્દ ફૌજની મદદ કરી હતી. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થઈ એની સાથે આઝાદ હિન્દ ફૌજની પણ હાર થઈ ગઈ. કેમ? તો આઝાદ હિન્દ ફૌજ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને સપોર્ટ કરી રહી હતી. એટલે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન હાર્યું એની સાથે આઝાદ હિન્દ ફૌજના 4000 જેટલા સૈનિકો માર્યા ગયા હતા અને આઝાદ હિન્દ ફૌજના 25,000 સૈનિકો કેદ થયા હતા. બરાબર તો અહીંયા આગળ જે છે આપણો આ પાઠ પૂરો થાય છે. પરિવાર નેતાજી સુભાષચંદ્ર બોસ કેવી રીતે એમનું અવસાન થયું અને ક્યારે થયું? તો જાપાને જાહેર કર્યું કે 18મી ઓગસ્ટે 1945 ના રોજ કોમાસાના તાઈપી વિમાની મથકથી વિમાન જે ઉડ્યું એમાં સુભાષચંદ્ર બોઝ હતા અને થોડીક જ વારમાં એ વિમાનમાં આગ લાગી ગઈ અને સુભાષચંદ્ર બોસનું અવસાન થયું. ઘણા અહેવાલો પ્રમાણે એમ છે કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝને મારી નાખવાનું એક ષડયંત્ર હતું, એક કાવતરું હતું. બરાબર પરંતુ અહીંયા આગળ સુભાષચંદ્ર બોઝનું અવસાન કેવી રીતે થયું? તો એક વિમાન દુર્ઘટનામાં થયું. ક્યારે થયું? 18 ઓગસ્ટ 1945 ના રોજ. બરાબર તમારે આરઝી હુકુમત સુભાષચંદ્ર બોઝ એની ડિટેલમાં તમારે 9માં ભણવામાં આવશે. બરાબર અને પેલા જ પાઠ હશે વિશ્વયુદ્ધો. બરાબર જે તમારે પેલા બીજા પાઠમાં વિશ્વયુદ્ધ ભણવાના છે. બરાબર અહીંયા આગળ આપણે આ પાઠ જે છે એ પૂરો થાય છે. બરાબર આપણે હવે અહીંયા આગળ આપણે રિવિઝન કરીશું. તો રિવિઝનમાં આપણે MCQથી જેને આવડે કારણ કે ફેરબુકમાં લખ્યા છે એટલે તમને આવડશે જ. બરાબર એટલે હું અહીંયા આગળ સ્ક્રીન લઈ આવું છું પેલી પછી બોર્ડ પર આપણે આન્સર લખીશું. થોડીક જે મિનિટ છે આપણે રિવિઝન કરી રહ્યા છે પાઠ 3નું. આવતા લેક્ચરમાં આપણે જે છે બીજો પાઠ શરૂ કરીશું. ફરીવાર બીજો પાઠ જેટલું ચાલ્યું હશે એમાંથી જ ભલે એક પેજ ચાલ્યું હશે. ભલે ચોથા પાઠનું આપણે એક પેજ ચાલ્યું હશે. એક પેજમાંથી તમને પૂછાશે. બરાબર એટલે તમારી પાસે મટીરિયલ તો આખો પાઠ કરવાની જરૂર નથી. કારણ કે મેસેજ જેટલું ચલાવ્યું હશે એટલા માટે પૂછશે. કારણ કે આપણા ઘણા બધા લેક્ચરો જે છે રજાઓમાં વયા ગયા છે. બરાબર અને સમય બી ઓછો હતો આપણને FA3 અને FA4 ની વચ્ચે એટલે આપણે કમ્પ્લીટ કરી શક્યા નથી. પાઠ બી ઘણા બધા લાંબા તો આપણે ભલે ચોથા પાઠમાંથી એક પેજ મિસ સમજાવશે તો એ એક પેજમાં હશે ને જેટલું મિસ કરાવશે એટલું તમને મટીરિયલ PDF દ્વારા મોકલી દેવામાં આવશે. ઓકે અથવા તો હું તમને બધું બી મટીરિયલ મોકલી દઉં પણ જેટલું મિસ કરાવ્યું છે એટલામાંથી જ પૂછશે. બરાબર તો આપણે અહીંયા આગળ રિવિઝન કરીએ જે મેં તમને 3
ત્રીજા પાઠનું બધું જ જે છે મટીરિયલ પીડીએફ દ્વારા મોકલી દીધું છે. બરાબર તમે ફેરબુકમાં લખ્યું બી હશે. બરાબર તો આપણે એનું આજે રિવિઝન કરીએ તો આપણું સાથે આ પાઠનું રિવિઝન બી થઈ જાય બરાબર. સ્ક્રીન તમને દેખાશે આપણે રિવિઝન કરી રહ્યા છીએ. પાઠ 3 નું રિવિઝન કરી રહ્યા છે બરાબર પહેલા છે એમસીક્યુ બરાબર. તો જે ગર્લ્સ મારો અવાજ આવે છે બેટા તમને? યસ હા મિસ. ઓકે તો જે ગર્લ્સને આન્સર આવડે હા મિસ. એ ગર્લ્સ કારણ કે અત્યારે મેં રોલ નંબર તમારા નથી લખ્યા તો રોલ નંબર પ્રમાણે હું પૂછું પણ પ્લીઝ છે ને બહુ સરસ રીતે બરાબર મિસબિહેવ નહીં કરવાનું એટલે કે જે ગર્લ્સ બોલતી હોય ને એને બોલવા દેવાનું પછી બીજી ગર્લ્સ પોતાનું માઇક બંધ કરી દેવાનું બરોબર એવી રીતે ડિસિપ્લિન ઓકે. પેલો જ જે છે કોણ કોણ આજે અત્યારે જોડાયેલું છે આપણી સાથે? કયા કયા નંબર છે? રોલ નંબર 73. 73 और 44. 44 और બીજું કોણ? फोर्टी वन 41 और रोल नंबर 16. ઓકે એટલે 4 ગર્લ્સ ના અત્યારે નંબર લખ્યા છે ઓકે. કે વિશ્વના આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? યુએસમાં, ભારતમાં, યુરોપમાં કે રશિયામાં? રોલ નંબર 73 બોલશે. यूरोपમાં. વેરી ગુડ. કે વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદ નો સૌ પ્રથમ ઉદ્ભવ રાષ્ટ્રવાદ નો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હતો બરાબર તો એમસીક્યુમાં જે છે આન્સર આવશે યુરોપ બરાબર. હવે બીજું એમસીક્યુ છે કઈ ક્રાંતિ માંથી ભારતને સ્વાતંત્ર સમાનતા અને બંધુત્વની પ્રેરણા મળી? કઈ ક્રાંતિ માંથી ભારતને સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ ની પ્રેરણા મળી? કઈ ક્રાંતિ ઇંગ્લેન્ડની ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ, યુએસની ક્રાંતિ, રશિયાની ક્રાંતિ કઈ ક્રાંતિ માંથી? 44 નંબર આન્સર આપશે. આવડે છે બેટા? કયા દેશમાં ક્રાંતિ થઈ અને એની પાસેથી ભારતે પ્રેરણા લીધી સ્વતંત્રતાની સમાનતાની બંધુત્વની? હા બેટા फ्रांस. બોલો. વેરી ગુડ ફ્રાન્સ. ફ્રાન્સ પાસેથી ભારતે પ્રેરણા લીધી બરાબર શેની પ્રેરણા લીધી તો સ્વતંત્રતાની સમાનતાની અને બંધુત્વ બરાબર એ ફ્રાન્સમાં જ્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ બરાબર તો ફ્રાન્સને સ્વતંત્રતા મળી સમાનતા મળી એટલે ફ્રાન્સને ઘણું બધું જે છે ફાયદા થયા ક્રાંતિથી તો એની પાસેથી ફ્રાન્સ પાસેથી ભારતને પ્રેરણા મળી સ્વતંત્રતાની સમાનતાની અને બંધુત્વ ઓકે પછી ત્રીજો એમસીક્યુ છે કયા પાશ્ચાત્ય પુરાતત્વ વિદે ભારતની સંસ્કૃતિની ગૌરવ ગાથા ના અનેક અવશેષો શોધી કાઢ્યા પાશ્ચાત્ય એટલે પશ્ચિમના પુરાતત્વવાદી જે જૂની વસ્તુઓની શોધખોળ કરે છે બરાબર ને પુરાતત્વવાદી કહેવામાં આવે છે એ ભારતની સંસ્કૃતિ કે ભારતની સંસ્કૃતિ કેટલી ગૌરવશાળી હતી કેટલી સમૃદ્ધ હતી એક ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા એ કોણ હતા 41 નંબર રોલ નંબર 41 73 हाँ मिस. કોણ હતા પાશ્ચાત્ય પુરાતત્વવાદી જેને ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અવશેષો શોધી નાખ્યા कर्निंगहाम. કર્નિંગહામ કનિંગહામ કનિંગહામ કનિંગહામે જે ભારતની સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા બરાબર મોહેજો દડો જે છે હડપ્પા સંસ્કૃતિ છે બરાબર એમાંથી જે ભારત કેટલો સમૃદ્ધ હતો પેલાના સમયમાં બરાબર એ બધી જ જે છે ભારતની ગૌરવ વધે એવી જે વાતો
એને કહી હતી, બરાબર, એ શોધખોળ પછી, બરાબર. તો એ પાશ્ચાત્ય પુરાતત્વવાદી કોણ હતા? કનિંઘહામ. કનિંઘહામે શું કર્યું હતું? તો ભારતની સંસ્કૃતિની ગૌરવ ગાથાના અવશેષો શોધી કાઢ્યા હતા. બરાબર. મિસ તમારી વાંહેથી બહુ અવાજ આવે છે. હજી આવે છે? ન આવવું જોઈએ. હા મિસ. આવે છે, હાલો દૂર જતી રહો. ઓકે, બરાબર, હવે નહી આવે. હવે આવે છે? હા મિસ, વધી ગયો અવાજ. ના વધે ને, હવે તું એકલી છું. દૂર છું. હવે આગળ. કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. 16 નંબર આવડે છે? એ ઓ હુમ. હમ. એક અંગ્રેજ અધિકારી હતા જે નિવૃત્ત હતા. રિટાયર્ડ, જેને આપણે કહીએ છીએ નિવૃત્ત એટલે રિટાયર્ડ. એ નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ પ્રયત્ન કર્યા અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની રચના થઈ. બરાબર. કેમ કરી એમણે એ બધું આપણે આગળ અભ્યાસ કર્યું છે, બરાબર. એમનો ફોટો પણ આપણે જોયો હતો. તો એ કોણ હતા? એ ઓ હ્યુમે. એ ઓ હ્યુમ છે નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. એમના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના થઈ. તો એનો આન્સર શું આવશે? એ ઓ એ ઓ હ્યુમ. એ ઓ હ્યુમ ના પ્રયત્નોથી શું થયું ભાઈ? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. આગળ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જે પ્રથમ મહાસભા રચાઈ હતી એના પ્રમુખ કોણ બન્યા હતા? રોલ નંબર 44. કોણ બન્યા હતા એના પ્રમુખ? આવડે છે બેટા? અવાજ આવે છે મારો? હા મિસ, ગર્લ તમારો અવાજ આવે છે. વ્યોમચંદ્ર બેનર્જી. રોલ નંબર 44. ઓકે, વ્યોમેશચંદ્ર બેનર્જી. વેરી ગુડ. વ્યોમેશચંદ્ર બેનર્જી, બરાબર. જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસ એના પ્રથમ અધિવેશન જે મુંબઈમાં ભરાઈ હતી એ અધિવેશન જે છે એના પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. બરાબર, વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. ઓકે, આગળ. ઓર રોલ નંબર છે બીજા કોઈ? હિન્દી રાષ્ટ્રીય ઓકે. કોણ છે? રોલ નંબર લખાવી દો બેટા, તો તમને બી પૂછું. 61. ઓકે, 61. હવે 61 છે એ આન્સર આપશે, બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માંગણીઓ પૈકી કઈ માંગણી ન હતી? કઈ માંગણી ન હતી? હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ બ્રિટિશ સરકાર સામે માંગણી કરી હતી. બરાબર. તો એમાં પેલી એમાં લખ્યું છે કે ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા એ માંગણી ન હતી. ખેડૂતોને દેવામાં રાહત આપવી એ માંગણી ન હતી. કે અદાલતોમાં હિન્દી ન્યાયાધીશો નીમવા એ માંગણી ન હતી. કે સરકારી નોકરીઓમાં હિન્દીઓની સંખ્યા વધારવી એ માંગણી ન હતી. કઈ માંગણી ન હતી? હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ જે માંગણીઓ કરી એમાં આ ચાર હું બોલી એમાંથી કઈ માંગણી ન હતી? મિસ હું બોલું 44. બોલ. અદાલતોમાં હિન્દી ન્યાયાધીશો નીમવા.
એ માંગણી ન હતી. બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ જે માંગણીઓ કરી હતી એ આપણે યાદ કરીએ તો શું માંગણી નથી કરી એ આપણને યાદ આવી જાય. બરાબર ને. તો એમણે એમ કીધું હતું હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કે ભારતમાં જે ગૃહ ઉદ્યોગો જે પડી ભાંગ્યા છે એ ફરીથી એને શરૂ કરો. ખેડૂતો જે દેવા નીચે છે એના દેવામાં રાહત કરો. જે કરજ જે દેવામાં એ દટાઈ ગયા છે ખેડૂતો એમાં એને રાહત આપો. બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ બ્રિટિશ સરકારને એ પણ માંગણી કરી હતી કે સરકારી નોકરીઓમાં હિન્દીઓની સંખ્યાને વધારો. જે હિન્દુસ્તાનીઓ છે જે ભારતીયો છે એને સરકારી નોકરીમાં જે છે ભરતી કરો. એ બી માંગણી કરી હતી. બરાબર. ફક્ત એ માંગણી ન હતી કે અદાલતોમાં હિન્દી ન્યાયાધીશો નીમવા એ માંગણી હતી નહીં. બરાબર. ઓકે આપણે જે છે અહીંયા આગળ આપણું લેક્ચર જે છે પૂરો કરીએ છીએ બેટા. કારણ કે ટાઈમ થઈ ગયો છે 5 મિનિટ ઓર ઉપર થઈ ગઈ છે એટલે આપણે અહીંયા આગળ